એક પ્રકાશનું પ્રતીક કહેવાય છે અને પ્રકાશ એક જ્ઞાનનું પ્રતીક છે અને એ જ્ઞાન થકી આપણે આપણા જીવનમાં એક ઉચ્ચ શિખરે પહોંચી શકીએ છીએ. તાળીઓ પાડીને આપણે સાહેબને બધાઈ લઈશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનઃ દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે હવે જે મહોત્સવ છે એ મહોત્સવ અંતર્ગત આપણે આગળનો કાર્યક્રમ માટે આપણને એક લીલી ઝંડી કહી શકાય એવું આપણને મળી ગયું છે. જગન્નાથજી પણ હંમેશા રહ્યા છે ત્યારે આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર શ્રી છે એવી ચૌધરી સાહેબ, સાથે ઉપસ્થિત બેન શ્રી લાયઝન ઓફિસર શ્રી અને સીઆરસી કોર્ડિનેટર શ્રી જયેશભાઈ સાહેબ, ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી એવા વિજયભાઈ આંગણ પધારવી બેન, ઉપસ્થિત તમામ વાલીશ્રીઓ, પ્રાથમિક શાળા પરિવાર અને આજે પ્રવેશ લઈ રહેલા છે તેમજ તમામ વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આ તમામ ઉપસ્થિત મહાનુભાવો આપણી શાળામાં પધાર્યા છે ત્યારે શાળા પરિવાર વતીથી સાહેબશ્રી બેનશ્રીનું અને સીઆરસી કોર્ડિનેટર શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું અને તેમને આવકારું છું. जो चाहे पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के डोली मोड़ दे, तू जो चाहे माटी से अमृत जोड़ दे.